નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું કે ફ્રી સિલાઈ મશીન અને 500 રૂપિયાની સહાય તેમજ રેશન કાર્ડ ધારકો આપે ધ્યાન. તો વાહન ખરીદનારા લોકો છે એમને થશે મોટો ફાયદો તેમજ મહિલાઓને 3 લાખ સુધીની સહાય. તો 16મા હપ્તા અંગે મોટી જાહેરાતો તેમજ નાના ઉદ્યોગકારો માટે મોટા સમાચાર. તો આરબીઆઈની સૌથી મોટી જાહેરાત તેમજ નરેન્દ્ર મોદીની સૌથી મોટી ખબર. તો જમીન લેવેચ માટે નવો કાયદો જાહેર. હોળી પહેલા મળશે મોટી ભેટ. ગુણ સેવા પસંદગી મંડળની સૌથી મોટી જાહેરાત. હર ઘર રાશન યોજના તેમજ મિત્રો છેલ્લા સમાચારોમાં આપણે એ જોશું કે 300 યુનિટ મફત વીજળી મેળવવા માટેનું ફોર્મ કઈ રીતે ભરશું. તો જાણીશું આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આ વિડીયોની અંદર. મિત્રો દરેક માહિતી જણાવવું એ પહેલા ગુજરાતના દરેક મિત્રો આ પરોઢ યુટ્યુબ ચેનલમાં જે નવા છે તે બધાને મારી વિનંતી છે કે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અમારી પરોઢ યુટ્યુબ ચેનલ, જેથી કરીને આજના જે કામના અને મહત્વના સમાચાર છે એ તમને આ ચેનલના માધ્યમથી તમને મળી જાય. તો જોઈએ સૌપ્રથમ મોટી ખબરમાં. તો મિત્રો ફ્રી સિલાઈ મશીનની સાથે હવે 500 રૂપિયાની સહાય મળી શકશે. મિત્રો આ તદ્દન નવા સમાચાર સામે આવ્યા છે. ફ્રી સિલાઈ મશીન માટે ₹15,000ની જે રકમ છે એ સરકાર આપી રહી છે. મિત્રો વાસ્તવમાં ભારત સરકાર એવી કોઈ સ્કીમ ચલાવી રહી નથી કે જેમાં મહિલાઓને સીધું સિલાઈ મશીન આપવામાં આવે, પણ ભારત સરકાર મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિશ્વકર્મા યોજના છે એ ચલાવી રહી છે, જેમાં મહિલાઓને સિલાઈ શીખવાનું કામ છે એ કરાવવામાં આવે છે અને એનો કોર્સ પૂરો થયા પછી એમને 15,000ની રકમ છે એ આપવામાં આવે છે. તેમજ પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ તમારે લાભ લેવા માટે સૌપ્રથમ નજીકના કોમન સર્વિસ સેન્ટર જ્યાં આવેલું હોય એમાં જઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે. એમાં તમારે આધાર કાર્ડની જરૂર પડશે અને પછી તમારે અરજી કરવાની રહેશે. ત્યારબાદ તમને તાલીમ આપશે અને ત્યારબાદ રોજ તમને 500 રૂપિયા આપવામાં આવશે. અને પછી જેવી તાલીમ પૂરી થાય પછી તમને ટૂલ કિટ ખરીદવા માટે એટલે કે મશીન ખરીદવા માટે 15,000 રૂપિયાની સહાય છે એ તમને આપવામાં આવશે. અને પીએમ વિશ્વકર્મા.gov.in નામની જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર જઈને તમે તમારી માહિતી જોઈ શકશો. તો મહિલાઓને ફ્રી સિલાઈ મશીન ખરીદવા માટે ₹15,000ની સહાય અને તાલીમ મેળવવા માટે 500ની જે સહાય છે એ આપવામાં આવે છે. ત્યારબાદના સમાચારોમાં જોઈએ તો ગુજરાતના લાખો રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સૌથી મોટી જાહેરાત કરી છે અને કહ્યું છે કે NFSCના રેશન કાર્ડ ધારકો કે જેમને ગુજરાત સરકાર દ્વારા રેગ્યુલર અનાજ મળે છે અને મફત અનાજ મળે છે એવા દરેક રેશન કાર્ડ ધારકોને PM જય યોજના હેઠળ આવરી લેવામાં આવશે. એટલે કે રેશન કાર્ડ ધારકોને આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે. ગુજરાત સરકારની અને ખાનગી હોસ્પિટલની અંદર આયુષ્માન કાર્ડ હેઠળ 10 લાખ રૂપિયા સુધીની સારવાર છે એ વિનામૂલ્યે આપવામાં આવશે. તો ગુજરાતની અંદર જે વ્યક્તિને મફત અનાજ અને ગુજરાત સરકારનું અનાજ મળે છે એવા દરેક લોકોને હવે આયુષ્યમાન કાર્ડ છે એ કાઢી આપવામાં આવશે. સરકારે આજે મોટો નિર્ણય જાહેર કર્યો છે. ત્યારબાદના સમાચાર વિશે જોઈએ તો વાહન ખરીદનારને બહુ મોટો ફાયદો. ઇલેક્ટ્રિક વાહન ખરીદનારા લોકો માટે આવી ગયા છે હવે ખુશ ખબર. સરકારે FAME 2ની સબસિડીને લઈને સૌથી મોટી જાહેરાત કરી છે, જે અંતર્ગત 31 માર્ચ 2024 સુધી જે લોકો ઇલેક્ટ્રિક વાહનો ખરીદશે એને મોટી સબસિડી આપવામાં આવશે. સરકારનો ટાર્ગેટ એ છે કે 10 લાખ ઇલેક્ટ્રિક 2 વ્હીલર બાઇક અને 5 લાખ 3 વ્હીલર ગાડી હોય અને 55,000 ઇલેક્ટ્રિક કારની અંદર સબસિડી સ્વરૂપે સહાય છે એ આપવામાં આવશે. તો ઇલેક્ટ્રિક વાહન જે ખરીદવા માંગે છે એ વ્યક્તિ 31 માર્ચ 2024 સુધીમાં સબસિડી સ્વરૂપે પૈસા છે એ સરકાર પાસેથી મેળવી શકે છે. ત્યારબાદના સમાચારો વિશે જોઈએ તો મહિલાઓને 3 લાખ સુધીની સહાય આપવામાં આવશે, જેમાં મિત્રો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના હિતમાં અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. આ તરફ ઉદ્યોગીની યોજના નામની એક મહત્વની યોજનાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એમના વિશે લગભગ તમે નહીં જાણતા હોવ તો તમે આ વિડીયોની મદદથી તમે જાણી શકો છો. મિત્રો આ યોજનાની અંદર મહિલાઓ પોતાનો વ્યવસાય ખોલી શકે છે. આ યોજના હેઠળ મહિલાઓને કોઈ પણ વ્યાજ વગર લોન આપવામાં આવે છે અને આ યોજના દ્વારા સરકાર એ બધી મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડે છે. એમાં એ પોતાનો વ્યવસાય કરવા માટે લોન લેવા માંગે છે તો એને આ યોજનાની અંદર સરકાર તરફથી સહાય આપવામાં આવશે. અને આ યોજના અંતર્ગત મહિલાઓ તેના ખાતામાં મહત્તમ 3 લાખ સુધીની લોન મેળવી શકે છે. 18 થી લઈને 55 વર્ષ સુધીની મહિલાઓ માટે આ ઉદ્યોગીની યોજનાની જાહેરાત કરવામાં આવી છે. અને આ યોજના હેઠળ મિત્રો લોન લેવા માટે મહિલાઓને કોઈ પણ પ્રકારની ગેરંટી આપવામાં આવતી નથી. તો જે પણ મહિલાઓને પોતાનો ધંધો નાખવો હોય અથવા તો પૈસાની જરૂર હોય તો આ યોજના અંતર્ગત 3 લાખ રૂપિયાની સહાય તે મહિલા મેળવી શકે છે.
ત્યારબાદના સમાચારો વિશે જોઈએ તો 2016 હપ્તાને લઈને સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. જી હા મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા 15મા હપ્તાથી ઈ-કેવાયસી છે એ ફરજિયાત કરવામાં આવ્યું છે. રાજ્યના જે ખેડૂત લાભાર્થીઓને ઈ-કેવાયસી કરવાનું બાકી હોય અથવા જે ખેડૂતોને 15મો હપ્તો અથવા તો 16મો હપ્તો મેળવવા માટે ઈ-કેવાયસી છે એ ફરજિયાત માટે કરાવવાનું રહેશે. ખેતી નિયામકે આ મહત્વપૂર્ણ માહિતી આપી છે અને એણે એમ પણ કહ્યું છે કે ગ્રામ્ય કક્ષાએ કોઈ પણ યુવાન પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને આ યોજનાના જે લાભાર્થીઓ છે એમનું કેવાયસી કરી શકશે. આ માટે તમારું આધાર કાર્ડની સાથે મોબાઈલ નંબર છે એ લિંક હોવો ખૂબ જ જરૂરી છે અને મોબાઈલ નંબર દ્વારા ઓટીપી આવશે, એના થકી તમે ઘરે બેઠા જ આસાનીથી ઈ-કેવાયસી કરી શકો છો. તો મિત્રો 15મા હપ્તાથી ઈ-કેવાયસી છે એ ફરજિયાત કરવામાં આવ્યું છે અને તમને 15મો હપ્તો નથી મળ્યો તો ખાસ કરીને ઈ-કેવાયસી કરાવી લેજો, જેથી કરીને આવનાર 16મો હપ્તો જે છે એ પણ તમને મળી શકે છે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી જે છે એ ટૂંક જ સમયની અંદર નાના ઉદ્યોગકારો માટે મોટી જાહેરાત કરશે. સાહસ કરીને નાનો ધંધો વિકસિત કરવા માંગતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. નાના ઉદ્યોગકારોને જીઆઈડીસીની અંદર ઓછા પૈસે મિલકત મળી રહે તે માટે સરકાર આયોજન કરી રહી છે. તે અંતર્ગત નાના ઉદ્યોગકારો જે છે એને જીઆઈડીસી અંદર પ્લોટ મળી રહે એ માટે સરકાર આયોજન કરી રહી છે અને આ માટે સરકાર છે એ ટૂંક જ સમયમાં મોટી જાહેરાત કરશે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો આરબીઆઈ જે છે એ ઓનલાઈન થતી છેતરપિંડી રોકવા માટે એક નવી સિસ્ટમ બનાવશે અને એ સિસ્ટમ અંતર્ગત પેમેન્ટ કરતી વખતે એટલે કે પૈસા આપતી વખતે તમારે ઓટીપીની જરૂર હવે નહીં પડે અને ગ્રાહક છે એ સીધું ટ્રાન્ઝેક્શન કરી શકશે. એટલે કે મિત્રો ઓટીપીથી જે ફ્રોડ થતા હોય છે એને રોકવા માટે આરબીઆઈએ આ નવી સિસ્ટમ બહાર પાડી છે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો નરેન્દ્ર મોદી આજે મોટી જાહેરાત કરી છે. મફત વીજળીને લઈને ખેડૂતો માટે આજથી સારથી યોજના જે છે એ શરૂ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે પીએમ ફસલ યોજનાની સાથે ડિજિટલ મોડમાં વિવિધ વીમા ઉત્પાદકો અને સેવાઓ પૂરી પાડવા માટે આજથી સારથી પોર્ટલ ચાલુ કર્યું છે અને કિસાન રક્ષક 14447 હેલ્પલાઇન નંબર જે છે એ પણ ખેડૂતોની ફરિયાદોના નિવારણ માટે આજથી ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. મિત્રો આ હેલ્પલાઇન નંબર ઉપરથી ખેડૂતો પાક વીમો, કિસાન ક્રેડિટ કાર્ડ અને વિવિધ વીમા યોજનાની સંપૂર્ણ માહિતી છે એ મેળવી શકશે. તો સમગ્ર ખેડૂતો માટે આજથી સારથી પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો જમીન લેવેચ માટે નવી ખબર સામે આવી છે. જૂની શરતોની જમીનને તબદીલ કરવા માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. ₹25 કરોડ મૂલ્યવાળી જમીનની સત્તા છે એ કલેક્ટરો સુધી આપવામાં આવી છે અને જે જમીનની રકમ છે એ 25 કરોડથી પણ વધારે છે એ માટે રાજ્ય સરકારની મંજૂરી લેવી પડશે. પહેલાં જંત્રી પ્રમાણે 15 કરોડથી વધારે મૂલ્યવાળી જમીન ઉપર સરકારની પૂર્વ મંજૂરી છે એ લેવી પડતી હતી, પરંતુ મિત્રો હવે આની અંદર વધારો કરવામાં આવ્યો છે. એટલે કે જો 25 કરોડની ઉપર જો જમીન હોય તો જ હવે સરકારની મંજૂરી લેવી પડશે. બાકી અત્યાર સુધી 15 કરોડથી ઉપરની જમીન હોય તો રાજ્ય સરકારની મંજૂરી લેવી પડતી હતી, પણ આ કાયદામાં હવે ફેરફાર થયો છે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો હોળી પહેલાં મળશે સૌથી મોટી ભેટ. મોંઘવારી ભથ્થાની અંદર વધારાની રાહ જોઈ રહેલા કેન્દ્રીય કર્મચારી જે છે એ લોકોને હોળીના તહેવાર ઉપર ખુશખબર મળી શકશે એવું લાગી રહ્યું છે કે કેન્દ્ર સરકાર હોળી પહેલાં મોંઘવારી ભથ્થાની અંદર વધારાની જાહેરાત કરી શકે છે અને હોળી પહેલાં જ કેન્દ્રીય કર્મચારીઓ જે છે એ લોકોને મોટી ભેટ મળી શકે તેવું લાગી રહ્યું છે. અને અત્યાર સુધીની રીત પ્રમાણે માર્ચ મહિનાની અંદર ડીએની અંદર પણ વધારો થવાની જાહેરાત થઈ રહી છે. એટલે કે માર્ચ મહિનાની અંદર ડીએની અંદર વધારો થવાની જાહેરાત થતી હોય છે. એટલે કે હોળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને આ ભેટ મળવા પાત્ર છે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો ગૌણ સેવા પસંદગી મંડળની અંદર જે લોકોએ ફોર્મ ભરેલું છે એ લોકો કન્ફર્મેશન જરૂરથી કરાવી લેજો, નકર 10 માર્ચે જે પરીક્ષા લેવાશે તે પરીક્ષાની અંદર બેસવા દેવામાં આવશે નહીં અને જુદા જુદા કેન્દ્રો ઉપર પરીક્ષા છે એનું આયોજન થશે. એટલે કે 10 માર્ચ પહેલાં ગૌણ સેવા પસંદગી મંડળની અંદર જેને ફોર્મ ભરેલું હોય છે એ લોકોને કન્ફર્મેશન કરાવવાનું રહેશે. તેમજ 8000 જગ્યા ઉપર વધુ ભરતી કરવામાં આવશે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો પંજાબમાં ઘરે ઘરે રાશન પહોંચાડવામાં આવશે. મિત્રો પંજાબમાં ઘર ઘર રાશન યોજનાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. એમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માને પંજાબના અમલોહમાં ઘર ઘર રાશન યોજનાને લીલી ઝંડી આપી છે. મિત્રો ત્યાંના દરેક લોકોને ઘરે ઘરે રાશન પહોંચાડવામાં આવશે. અને મિત્રો આપણા ગુજરાતમાં પણ તમે જાણતા હશો કે રેશન કાર્ડ ધારકો રેશન કાર્ડને લઈને દુકાને અથવા તો સ્ટોર ઉપર લાઈન લગાડીને રાશન લેવા
માટે જતા હોય છે, પરંતુ મિત્રો પંજાબની અંદર સરકાર લોકોના ઘરે ઘરે રાશન આપી દે છે. તો મિત્રો શું આવું ગુજરાતમાં પણ થવું જોઈએ કે નહીં, ખાસ કરીને તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ મોદીએ મફત વીજળી યોજનાની પણ જાહેરાત કરી દીધી છે અને એના માટે એક લિંક પણ જાહેર કરી દીધી છે. જી હા મિત્રો, આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ સૂર્યગ્રહ નામની આ યોજનાની જાહેરાત કરતા કહ્યું છે કે દર મહિને 300 યુનિટ વીજળી સાવ મફતમાં મળી શકશે અને આ યોજનાના પહેલા ચરણમાં 1 કરોડ ઘરોમાં ઉજવાળું કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. તેમજ 75,000 કરોડ રૂપિયાની પણ વ્યવસ્થા આ યોજના માટે કરી છે. અને મિત્રો તમને આ 300 યુનિટ મફતમાં વીજળી કેવી રીતે મળશે તો ચાલો જોઈએ. સરકારે આ યોજના માટે PM સૂર્યગ્રહ.gov નામનું પોર્ટલ પણ લોન્ચ કર્યું છે. તો મિત્રો તમે પણ આ મફતમાં વીજળીનો લાભ લેવા માંગો છો તો તમે ફોર્મ કઈ રીતે ભરશો તો ચાલો જોઈએ આજના વિડીયોની અંદર. તો મિત્રો તમારે ફક્ત PM સૂર્યગ્રહ.gov ના પોર્ટલ ઉપર આવવાનું છે. તેમજ તમે જેવા આ પોર્ટલ ઉપર આવશો એટલે કે તમને ડાબી બાજુ એક હોમ પેજમાં એક બટન બતાવશે કે અપ્લાય ફોર રૂફટોપ સોલર. તો તમારે એ બટન ઉપર ક્લિક કરવાનું છે. તમે જેવા એમાં ક્લિક કરશો એટલે તમારી પાસે સામે એક રજિસ્ટ્રેશન ફોર્મ ખુલી જશે. અહીંયા તમારે પોતાના રાજ્યનું નામ દાખલ કરવાનું છે, તેમજ આપણે એમાં કયા જિલ્લામાં રહીએ છીએ, પછી આપણે ડિસ્ટ્રીબ્યુશન કંપની કઈ છે એટલે કે કઈ કંપની આપણા વિસ્તારમાં સોલર પ્લાન્ટ ફિટ કરશે એ સિલેક્ટ કર્યા પછી તમારે પોતાનો કન્ઝ્યુમરનો નંબર નાખવાનો છે કે જે તમારા લાઇટ બિલમાં લખેલો હશે. પછી તમારી પાસે આધાર કાર્ડની માહિતી પૂછવામાં આવશે, જેમ કે તમારો નંબર અને તમારું સરનામું. તેમજ આ યોજનાના આટલા સ્ટેપને ફોલો કરીને તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. જો મિત્રો આમાં તમને કંઈ વાંધો આવે તો તમે અમને કોમેન્ટ કરીને પણ જણાવી શકો છો. તો મિત્રો આજના સમાચારોમાં બસ આટલું જ. તેમજ રોજબરોજની યોજનાની માહિતી અને લાભ લેવા માટે અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અમારી પરોઢ યુટ્યુબ ચેનલ. ધન્યવાદ મિત્રો.